જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ। કેમ છો બધા? સાંજનો ટાઈમ છે ને ઘઉંના ઝીણા લોટનો શીરો બનાવી રહી છું। લોટ અને ઘી બંને એક સરખા ભાગે લઈ લીધા છે ને ધીમા ધીમા તાપે 12 થી 13 મિનિટ સુધી શેકી લીધું, સાવ ધીમા ગેસે રાખીને। હવે એમાં 4 ગણું પાણી એડ કરી દીધું છે અને પછી ખાંડ એડ કરી દઈશું, જેટલી તમને ભાવતી હોય એટલી। એકચ્યુઅલમાં એવું છે કે અમારા ઘરમાં કોઈ પણ વડીલનો બર્થડે હોય ને મોટાનો, તો એ લોકોને બહારની કેક તો ભાવતી જ નથી, પણ ઘરની કેક પણ આપણે સેલિબ્રેટ કરીએ ને ત્યારે થોડીક એવી ખાઈ લઈએ, બાકી એ લોકોને કેક ભાવતી નથી। એટલે આજે મારા કાકાજીનો બર્થડે હતો તો મેં આવી રીતે શીરો બનાવી લીધો। ખાંડ ઓગળી જાય ને પછી પણ હું એને ધીમા ધીમા તાપે રહેવા દઉં છું, એટલે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। પછી જો આવી રીતે તપેલીમાં લઈ લીધો કેકનો શેપ આપવા માટે, પછી પ્લેટમાં આવી રીતે ઊંધી કરી દીધી તપેલી, એટલે એક પ્રોપર શેપ આવી જાય। 10 થી 15 મિનિટ સુધી એને ફ્રીઝમાં ઘી જામી જાય એના માટે રહેવા દીધો અને બની ગઈ છે આપણી કેક। બદામથી ગાર્નિશ કરી લીધી। આવજો।